નમસ્કાર મિત્રો, ગુર્જરી જ્ઞાન ગંગામાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગુજરાતી ચેપ્ટર 26 રાષ્ટ્રીય ભક્તિની સંજીવનીમાં આપણે પાર્ટ 1 જોયો. આજે હવે આપણે પાર્ટ 2 જોઈશું. આ આત્મા અચ્છેદ એટલે કે છેદી ન શકાય તેવી, અદાહ્ય એટલે કે બાળી ન શકાય તેવી, અકલેઠ એટલે કે પલાળી ન શકાય તેવી, અશોષ્ય એટલે કે ન શોષી શકાય તેવી તથા નિત્ય સર્વવ્યાપી અચળ સ્થિર તેમજ સનાતન છે. એટલે કે અહીંયા કહેવામાં આવ્યું છે કે આત્મા અમર છે, એને કોઈ પણ પરિસ્થિતિ હોય તો આત્માને કોઈ જ પરિસ્થિતિ અસર કરી શકતી નથી. યુવા હૃદય સમ્રાટ વીર ભગતસિંહ એપ્રિલ 1929માં નેશનલ એસેમ્બલીમાં બોમ્બ ફેંકવા બદલ જેલની સજા થઈ ત્યારે જેલ પ્રશાસન એટલે કે વહીવટદાર પાસે તેમને શ્રીમદ ભાગવત ગીતા માંગી હતી. જો મિત્ર, અહીંયા ભાગવતસિંહ જ્યારે એમને એસેમ્બલીમાં બોમ્બ ફેંકવા બદલ એમને જે સજા થવાની હતી ત્યારે એમને જે જેલના વહીવટીદારો હતા એમની પાસેથી શ્રીમદ ભાગવત ગીતા એમને માંગી હતી. આ બાબત તત્કાલીન અંગ્રેજી દૈનિક ધ ટ્રિબ્યુનલમાં છાપવામાં આવી. તેનું મથાણું હતું એઝ ભગવતસિંહ વોન્ટ્સ ગીતા. ભગવતસિંહને જેલમાં આપવામાં આવેલ ગીતા આજે પણ લાહોરના શહીદ એ આઝમ નામના સંગ્રહાલયમાં રાખવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આ પણ એક વાક્યના પ્રશ્નની અંદર પૂછી શકાય એટલા માટે નીચે અંડરલાઈન કરવી. જેના પર વીર ભગતસિંહના હસ્તાક્ષર પણ જોવા મળે છે. એટલે કે આજે પણ શહીદ એ આઝમ નામના સંગ્રહાલયમાં જે વીર ભગતસિંહે એમની જે બોમ્બ ફેંકવા બદલ સજા થઈ હતી ત્યારે એમણે જે ભગવદ્ ગીતા માંગી હતી, આજે પણ એમની સાઇનવાળી હસ્તાક્ષર એટલે કે સાઇનવાળી આજે પણ અહીંયા આપણને શહીદ એ આઝમ નામના સંગ્રહાલયમાં જોવા મળે છે. ડાબા હાથે જમણી બાજુની મૂછનો આંકડો ચડાવતી છબીની સૌ કોઈ પરિચિત હશે. વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય જોઈ અને તમે કહો કે કોણ હશે? મને કમેન્ટ બોક્સમાં જરૂર લખી બતાવો કે ડાબા હાથે જમણી બાજુની મૂછનો આંકડો ચડાવતી છબી જે આપણને એક જ છબીમાં વધારે જોવા મળે છે એવું કોણ? મને કમેન્ટ બોક્સમાં વિદ્યાર્થી મિત્રો જરૂર લખી બતાવો. છબીથી સૌ કોઈ પરિચિત જ હશે. તે મહાન દેશભક્ત ક્રાંતિકારી બીજું કોઈ નહીં પણ ચંદ્રશેખર આઝાદ. હંમેશા તેઓ ડાબે પડખે યાની કે ખભે યજ્ઞોપવિત એટલે કે જનોઈ જે બ્રાહ્મણો ધારણ કરતા હોય છે તે જનોઈ, ખિસ્સામાં ગીતા અને કમરમાં પિસ્તોલ રાખતા હતા. જ્યારે તેઓ ગુપ્તવાસ એટલે કે અજ્ઞાતવાસમાં રહીને સ્વાધીનતા માટે એટલે કે આઝાદી માટે બ્રિટિશ ક્રૂરતા સામે સંઘર્ષ કરી રહ્યા હતા તે દિવસોમાં પણ તેઓ ગીતાનું નિત્ય સ્તવન કરતા હતા. જુઓ વિદ્યાર્થી મિત્રો, જ્યારે આઝાદી માટેના સંઘર્ષ કરી રહ્યા હતા એ દિવસોમાં પણ તેઓ ગીતાના પાઠ કરતા હતા અને ગીતાનું નિત્ય સ્તવન કરતા હતા. સ્તવન એટલે રટવું કરતા હતા. ખૂબ જ દ્રઢ પ્રતિજ્ઞા પાલક હતા એટલે કે પ્રતિજ્ઞા પાળવાવાળા હતા. તેમની સદાચારિતા અને રગે રગમાં વ્યાપ્ત બહાદુરીના ઘણા પ્રસંગો પ્રચલિત છે. આ સદગુણોને પ્રેરણા સ્ત્રોત ગીતા હતો. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે દરેક તમે જુઓ જે ઉદાહરણ જોવા મળે છે એની અંદરથી આપણને એક જ વસ્તુનું તારણ મળે છે કે દરેક મહાન વ્યક્તિ પાછળ એનો જે પ્રેરણા સ્ત્રોત છે એનું મનોબળ પૂરું પાડનાર આપણી શ્રીમદ ભાગવત ગીતા છે. ગીતા તાત્કાલિક ક્રાંતિઓ માટે મનોબળ વધારનારી બની રહી હતી. જુઓ, જે તાત્કાલિક ક્રાંતિકારીઓ હતા, જે ચડાઈ માટે સંઘર્ષ માટે પોતાનું બલિદાન આપતા હતા, એવા ક્રાંતિકારીઓ માટે પણ મનોબળ વધારનારી બની હતી. તેમને સ્વતંત્રતાની ચળવળ માટેનો દાર્શનિક આધાર બની હતી. દાર્શનિક એટલે કે માર્ગ બતાવવા માટેનો આધાર કોણ બની હતી? શ્રીમદ ભાગવત ગીતા. હવે નીચે આપણે જોઈએ છીએ સ્વધર્મમપી ચાવેક્ષ્ય ન વિકંપતુ મહર્ષિ ધર્માદિ યુદ્ધ છેડ્યો નક્ષી યશ્ય ન વિદયતે. અર્થાત વળી સ્વધર્મને જોતા પણ તારે ભય પામવો ન જોઈએ. એવું કહ્યું છે કે પોતાનો ધર્મ, સ્વધર્મ એટલે કે પોતાનો ધર્મ જોતા પણ આપણે ભય પામવો ન જોઈએ. કેમ કે ક્ષત્રિય માટે ધર્મયુગ યુદ્ધથી વધીને બીજું કઈ કલ્યાણકારી કર્તવ્ય
નથી. જો મિત્રો આ લાઈન ઉપરથી આપણને શ્રીમદ ભાગવત ગીતાનું એક સરસ ઉદાહરણ યાદ આવ્યું છે અહીંયા, કે જ્યારે કૃષ્ણ ભગવાન અર્જુનને ઉપદેશ આપી રહ્યા હતા ત્યારે અર્જુને કહ્યું કે સામે તો બધા મારા પોતાના છે, તો હું એ બધાની સામે યુદ્ધ કઈ રીતે કરીશ, હું એને કઈ રીતે મારી શકીશ? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને આ અર્જુનને સરસ જવાબ આપ્યો હતો કે તારા પોતાના હોય તો તારી સાથે હોય, તારી સામે નહીં. એટલે કે સ્વધર્મને જોતા પણ આપણે ભય પામવાનો નથી. એક મહાન વીર યોદ્ધા સુભાષચંદ્ર બોઝ નેતાજીના હુલામણા નામથી ઓળખાતા હતા. હુલામણા એટલે કે ઉપનામથી, એટલે કે સુભાષચંદ્ર બોઝનું ઉપનામ નેતાજી હતું. આ પણ એક વાક્યની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. તેઓ સદાય પોતાની સાથે ગીતા રાખતા હતા. જો પોતાની સાથે શ્રીમદ ભાગવત ગીતા રાખતા હતા. રોજ સવારે નિત્યક્રમ બાદ ગીતાનો અભ્યાસ કરતા હતા. એટલે કે સવારનું એમનો જે નિત્ય ક્રિયા હોય એ કમ્પ્લીટ પૂરી કર્યા બાદ તેઓ ગીતાનો અભ્યાસ કરતા હતા. ગીતા અધ્યયનથી તેમનામાં અટલતા, સાહસિકતા અને નિર્ભયતા જેવા ગુણોનો વિકાસ થયો હતો. વિદ્યાર્થી મિત્રો, આ પણ એક વાક્યમાં પૂછાયું છે કે ભાઈ સુભાષચંદ્ર બોઝને ગીતાના અભ્યાસથી કેવા ગુણોનો વિકાસ થયો હતો? તો આપણે લખવાનું અટલતા, સાહસિકતા અને નિર્ભયતા જેવા ગુણોનો વિકાસ થયો હતો. નેતાજીએ આઝાદ હિન્દ ફૌજ તૈયાર કરી. આ પણ એક વાક્યમાં પૂછી શકાય એવું છે કે ભાઈ સુભાષચંદ્ર બોઝે કઈ ફૌજ તૈયાર કરી અથવા આઝાદ હિન્દ ફૌજ કોને તૈયાર કરી? ગમે તે રીતે મિત્રો પ્રશ્ન પૂછી શકાય. નેતાજીએ આઝાદ હિન્દ ફૌજ તૈયાર કરી અંગ્રેજોના સૈન્યને હંફાવી દીધો. આ ફૌજના કેપ્ટન SS યાદવ કહે છે કે એકવાર ભયાનક ગોળીબારની સ્થિતિમાં પણ નેતાજીના જરા પણ વિચલિત થયા વિના, એટલે કે સહેજ પણ ગભરાયા વિના અને લડ્યા હતા. નેતાજીના ધૈર્ય અને સાહસ જોઈને અન્ય સાથીઓ પણ ઉત્સાહમાં આવી ગયા. જે નેતાજીના બીજા પણ ક્રાંતિકારીઓ જે હતા એ નેતાજીને જોઈને એ પણ ઉત્સાહમાં આવી ગયા અને અંત સુધી લડ્યા હતા. કેમ કે તેઓએ ગીતાનું આસ્તવ આત્મસાત કર્યું હતું. એટલે કે એમને ગીતાના જ્ઞાનને ગ્રહણ કર્યો હતો, પોતાના જીવનમાં એમને આત્મસાત કર્યું હતું, જેનાથી એમને પ્રેરણા મળી અને પોતાના કાર્ય કરવા માટે સક્ષમ બન્યા. હવે આપણે આગળ જોઈશું. સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો તતો યુદ્ધા યુજસ્ય નેવ પામ વાપસી. અર્થાત સુખ દુઃખ, લાભ હાનિ અને જય પરાજયને સમાન સમજ્યા પછી યુદ્ધ માટે કટિબદ્ધ થઈ જા. આ પ્રમાણે યુદ્ધ કરવાથી તું પાપને પામીશ નહીં. અર્થાત આપણને આ શ્લોકની અંદર એવું સમજાવવામાં આવ્યું છે કે સુખ હોય કે દુઃખ હોય, બંનેની અંદર આપણી પરિસ્થિતિ સમાન રાખવાની છે. લાભ હોય કે હાનિ હોય એની અંદર પણ આપણી પરિસ્થિતિ સમાન રાખવાની છે. ક્યારેક એવું થઈ જાય મિત્રો કે સુખ આવે તો આપણે વધારે છકી જઈએ અને દુઃખ આવે તો વધારે ભયભીત થઈ જઈએ, વધારે ગભરાઈ જઈએ. પણ એવું ક્યારે નથી કરવાનું. સુખ હોય કે દુઃખ આપણી પરિસ્થિતિ સમાન જ રાખવાની છે. પછી લાભ હોય કે હાનિ, લાભ થાય તો વધારે ખુશ નહીં થઈ જવું અને હાનિ થાય તો વધારે દુઃખી થઈ જવું નહીં. એવી જ રીતે યુદ્ધની અંદર જય થાય કે પરાજય થાય છતાં પણ સમાન સમજ્યા પછી યુદ્ધ માટે કટિબદ્ધ થઈશું તો એ યુદ્ધને કરવાથી તું પાપને પામીશ નહીં. એટલે કે દરેક પરિસ્થિતિ યોદ્ધા માટે એક જ સમાન હોવી જોઈએ. સુખ હોય કે દુઃખ હોય, લાભ હોય કે હાનિ હોય, જય હોય કે પરાજય હોય. પછી જય થઈ જાય તો એનો જશ્ન નથી મનાવવાનો અને પરાજય થઈ જઈએ તો એનો દુઃખ મનાવવાનું નથી. દરેક પરિસ્થિતિમાં સમતલ આપણે રહેવાનું છે. વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આપણો પાર્ટ 2 કમ્પ્લીટ થાય છે. જો તમને પાઠની સમજૂતી ગમે તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો મિત્રો. હવે આપણે પાર્ટ 3 બનાવીશું આગળનો, જે જોવાનું ચૂકતા નહીં.